ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું પ્રદીપ ચૌહાણ એડવાન્સ ઓપ્શન ચેન્જ સુરત ગુજરાત બ્રાન્ચથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના મોર્નિંગ એનાલિસિસ ની અંદર। મોર્નિંગ એનાલિસિસ ની સ્ટાર્ટ કરતા પહેલા આપણે સૌથી પહેલા જોઈએ છીએ શું જોઈએ છીએ તો કે આપણે જોઈએ છીએ આપણો રેઝિસ્ટન્સ જોતા હોઈએ છીએ। શું જોતા હોઈએ છીએ આપણે? આપણો રેઝિસ્ટન્સ શું કરવા માંગે છે, આપણો સપોર્ટ શું કરવા માંગે છે, એના ઉપરથી આપણે ડિસિઝન લેતા હોઈએ છીએ કે મારે મારો ટ્રેડ કઈ જગ્યા પરથી કરવો। રાઈટ છે। તો સૌથી પહેલા આપણે વાત કરવી છે આપણે આજના દિવસના માર્કેટની। તો અત્યારે હાલમાં જો જોવા જઈએ તો આપણો રેઝિસ્ટન્સ કઈ જગ્યા ઉપર છે તો જોઈ શકીએ છીએ આપણે આપણો રેઝિસ્ટન્સ કઈ જગ્યા ઉપર દેખાય છે 24300 ઉપર આપણને અહીંયા વોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટના કારણે અત્યારે દેખાય છે। રાઈટ છે। નોર્મલી જો જોવા જઈએ તો 24250 પર પણ છે દેખાય છે આપણને 24250 પર પણ આપણને દેખાઈ રહ્યો છે। રાઈટ છે। એના પછી વાત કરીએ જો અહીંયા 100% તો અહીંયાથી કઈ જગ્યા પર શિફ્ટિંગ થયું, બુલિશ ટાઈપ શિફ્ટિંગ થયું। કઈ જગ્યા પર શિફ્ટિંગ થયું? બુલિશ। તો રેઝિસ્ટન્સ કેવું પ્રેશર કરવા માંગે છે? એસટીટી મતલબ બુલિશ પ્રેશર કરવા માંગે છે, પ્રોપર શિફ્ટિંગ થયું છે। શિફ્ટિંગ કેવું છે? પ્રોપર છે। વાત કરીએ સપોર્ટ ની, સપોર્ટ કઈ જગ્યા પર છે આપણો 24200 પર આપણને આપણો સપોર્ટ દેખાય છે। રાઈટ છે। વીકનેસ કઈ જગ્યા પર દેખાય છે? ઉપરની સાઈડ ઉપર વીકનેસ દેખાય છે। રાઈટ છે, બરાબર છે। તો સૌથી પહેલી વસ્તુ કે બંને સાઈડથી જે પ્રેશર છે પર આપણે વીકનેસને ચેક કરશું। કોઈ પણ દિવસ વીકનેસને ચેક કર્યા વગર આપણે ડિસિઝન લેશું નહીં કે હું મારો ટ્રેડ ક્યાંથી બનાવીશ। રાઈટ છે। તો સપોર્ટ સાઈડમાં જે વીકનેસ આવે છે, વીકનેસ શું કહેવા માંગે છે જોઈ શકીએ છીએ આપણે। વોલ્યુમ શું થાય છે? સવારનું વધે છે। ઓકે, ઓપન ઇન્ટરેસ્ટ એની સાથે એ પણ વધે છે, આપણને દેખાઈ રહ્યું છે। એની સાથે ઓવાઈ ચેન્જ એ પણ વધીને ફ્લેટ થયું છે। એની ઉપરની એક વખત સ્ટ્રાઇક પ્રાઇસ પર ચેક કરીએ આપણે, ત્યાં પણ વોલ્યુમમાં 75% છે, એ પણ વધી રહ્યા છે, દેખાય છે। એની સામે આપણે ઓવાઈ ચેન્જ ની વાત કરીએ તો પણ ફ્લેટ બેઠેલા છે, મતલબ તાકાત ધરાવે છે। રાઈટ છે। તો સપોર્ટ સાઈડ થી જે પ્રેશર છે કેવું પ્રેશર છે? બુલિશ પ્રેશર છે। કેવું પ્રેશર છે? બુલિશ પ્રેશર છે। રેઝિસ્ટન્સ સાઈડે ઓલરેડી અહીંયાથી અહીંયા શિફ્ટિંગ ઓલરેડી કરી ચૂકેલા છે। રાઈટ છે। અને અહીંયા પણ 99.08% છે। રેઝિસ્ટન્સ સાઈડ થી પણ બુલિશ પ્રેશર છે, સપોર્ટ સાઈડ થી પણ બુલિશ પ્રેશર છે। રાઈટ છે। તો આની અંદર આપણે ટીઓટી ના ટેબલ પર જઈએ અને આપણે જોઈએ કે હું મારો ટ્રેડ ક્યાંથી કરી શકું। આ શું છે? રેઝિસ્ટન્સ છે। કેવો છે? કેવું પ્રેશર કરે છે? બુલિશ પ્રેશર કરે છે। સપોર્ટ પણ કેવું પ્રેશર કરે છે? બુલિશ પ્રેશર કરે છે। અહીંયાથી આ બાજુ, અહીંયાથી બાજુ તો માર્કેટનો સિનેરિયો કેવો થાય છે? બુલ રન નો સિનેરિયો થાય છે। કેવો થાય છે? તો એવરી બોટમ જ્યારે મને મળે છે ત્યાંથી હું મારો કયો ટ્રેડ કરીશ? કોલ નો કરીશ કે પુટ નો કરીશ? કોલ નો ટ્રેડ કરીશ। રાઈટ છે, વેરી ગુડ, બરાબર છે। જ્યારે પણ માર્કેટ અહીંયા સપોર્ટ પર આવેલું હતું ત્યારે એક વખત અમારો કોલ નો ટ્રેડ ઓલરેડી બનેલો છે, હજી ચાલી રહ્યો છે। જ્યારે પણ અહીંયા માર્કેટ આવ્યું હતું 24249 પર, ત્યાંથી આપણો એક કોલ નો ટ્રેડ હતો। રાઈટ છે। અહીંયાથી હતો, એક પોઈન્ટ માટે મારો રહી ગયેલો છે, પણ ત્યાંથી ટ્રેડ બનતો હતો, અમારે થોડી એન્ટ્રી લેવામાં લેટ થઈ ગયું, એના કારણે અમારો ટ્રેડ ચુકાઈ ગયો છે। પણ કોઈ દિવસ ચાલુ ગાડીએ ચડશું નહીં આપણે। રાઈટ છે। જ્યારે પણ ટ્રેન હંમેશા ઊભી રહેશે, આપણી લાઈન પર ઊભી રહેશે, ત્યાંથી જ આપણો ટ્રેડ મારશું। એટલી બધી આપણે ઉતાવળ છે નહીં પૈસા કમાવાની, કારણ કે પૈસા કમાવા કરતા પૈસા બચાવવા વધારે મહત્વના હોય છે। રાઈટ છે। મળીએ ઇવનિંગ વેબિનારમાં। થેન્ક યુ સો મચ।